जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। लास्ट लेक्चરની અંદર આપણે સ્વાધ્યાય 7ના ક્વેશ્ચન નંબર 19 સુધી કરેલા હતા। ક્લિયર? અને આ સંકલનની અંદર આપણે આગળ વધતા આજે ક્વેશ્ચન નંબર 20 થી શરૂઆત કરીએ। તો ક્વેશ્ચન નંબર 20 જો I is equal to integration under root 1 minus root x upon 1 plus root x into dx। I is equal to integration છે under root 1 minus root x upon 1 plus root x। તો આપણે 11 સાયન્સની અંદર જો તમારી પાસે આઈડો આ પદ છે એનું ડાયરેક્ટ સંકલન નહીં થાય, વર્ગમૂળની અંદર તમારી પાસે ભાગાકાર છે। ક્લિયર? તો અહીંયા તમે x બરાબર એવું કોઈ પદ આદેશ લો કે જેનાથી તમારી પાસે પદ ઇઝી થતું હોય, સરળ થતું હોય। તો માનીએ આપણે કે ભાઈ 11 સાયન્સની અંદર આપણે સૂત્ર ભણી ગયા છીએ કે 1 minus cos 2 alpha upon 1 plus cos 2 alpha is equal to શું થાય? tan square alpha। tan square વાળું સૂત્ર મેં શું કામ બનાવ્યું અહીંયા? કારણ કે મારી પાસે વર્ગમૂળ છે તો એ વર્ગમૂળ દૂર થઈ જશે, tan square હશે તો વર્ગ અને વર્ગમૂળ આપણે દૂર કરી શકીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું અહીંયા x બરાબર cos square theta આદેશ લઈશ। શું કામ? cos square શું કામ લઉં છું? કારણ કે તમારી પાસે અંદર એ વર્ગમૂળ છે, તમારે બનાવવાનું છે 1 minus cos theta upon 1 plus cos theta। તો તમારી પાસે અંદર એ વર્ગમૂળ છે એટલે x બરાબર હું શું આદેશ લઈશ અહીંયા વિદ્યાર્થી મિત્રો? cos square theta। તો x બરાબર cos square theta આદેશ લેતા। ક્લિયર? x બરાબર શું આદેશ લેતા? cos square theta આદેશ લેતા। હવે તમારી પાસે થીટા બિલોંગ્સ ટુ શું આવશે? 0 થી π/2 ઓપન ઇન્ટરવલ 0 થી π/2। ક્લિયર? ઓકે, તો જોઈએ આપણે dx બરાબર શું થશે? dx બરાબર ચલો cos સ્ક્વેર નું વિકલન શું થશે? 2 cos theta, પાછું cos નું થશે માઈનસ, તો બાર માઈનસ મૂકી દો, sin theta into d theta થશે। તો હવે આપણે આની અંદર કિંમત મૂકીએ તો હવે I બરાબર ઇન્ટિગ્રેશન -2 બાર લઈ લઈએ અચળ પદ વર્ગમૂળમાં x ની જગ્યાએ cos સ્ક્વેર મૂકશો તો વર્ગમૂળ કાઢી નાખીએ upon 1 plus cos theta। ઓકે, dx ની જગ્યાએ આપણે મૂકી દઈએ cos theta into sin theta into d theta। -2 બાર લઈ લીધા મેં। ચલો તમારી પાસે અંદર સૂત્ર બની ગયું, આ tan square theta by 2 into cos theta into sin theta into શું આવશે વિદ્યાર્થી મિત્રો? d theta। tan square theta by 2, થીટાની કિંમત છે 0 થી π/2 માં, તો theta by 2 બિલોંગ્સ ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 થી π/4। હવે આપણને ખબર છે 0 થી π/4 માં tan કેવું? પહેલું ચરણ વિધેય ધન છે, મતલબ વર્ગમૂળ કાઢી નાખીએ તો ખાલી tan theta લખાશે। અહીંયા તમને લખવું હોય તો લખી દો કે ભાઈ theta by 2 બિલોંગ્સ ટુ 0 થી π/4। ઓકે, મતલબ tan theta by 2 આનો આન્સર શું આવશે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? 0। મતલબ ધન છે એનું વર્ગમૂળ કાઢી નાખીએ અને tan theta by 2 મતલબ હું લખી શકું ત્યાં sin theta by 2 upon cos theta by 2। ક્લિયર? ચલો ઇન્ટુ cos theta, sin theta ની જગ્યાએ સૂત્ર મૂકી દઈએ 2 sin theta by 2 into cos theta by 2 into d theta। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે cos theta by 2 cos theta by 2 કેન્સલ થઈ જશે, આ બંનેનો ગુણાકાર થઈ જશે। sin theta by 2 into sin theta by 2 મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? -2 બાર લઈ લઈએ તો 2 sin square theta by 2 ઇન્ટુ શું આવશે? cos theta ઇન્ટુ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? d theta। તો 2 sin square theta by 2 ની જગ્યાએ આપણે સૂત્ર મૂકી દઈએ। આપણને ખબર જ છે કે sin સ્ક્વેર હોય તો એનું સંકલન નથી થતું, cos સ્ક્વેર હોય તો ઓપી એનું સંકલન નથી થતું, sin સ્ક્વેર હોય તો આપણે શું કરતા હતા? 1 minus cos 2 alpha by 2 વાળું સૂત્ર મૂકતા હતા। તો અહીંયા આપણી પાસે થશે જો 2 sin સ્ક્વેર alpha છે એટલે ખાલી તમારી પાસે થશે 1 minus cos theta by 2 નહીં આવે। શું કામ? 2 ગુણાયેલા છે અહીંયા, ઇન્ટુ cos theta ઇન્ટુ શું આવશે? d theta। ચલો આને અંદર ગુણાકાર કરી દઈએ, આનો અંદર આપણે ગુણાકાર કરી દઈએ એટલે આપણી પાસે આવું પદ આવશે -2 બાર is equal to -2 બાર integration
cos थीटा माइनस cos स्क्वायर थीटा इंटू डी थीटा -2 अपने अंदर गुणी दीए तो माइनस माइनस पेला प्लस आ थशे तो ये पेला प्लस लखी दो -2 cos थीटा इंटू डी थीटा पाछू तमारी पासे cos स्क्वायर थीटा आव्युं तो आपने ख्याल है कि cos स्क्वायर नुं संकलन नहीं थाय त्यां शुं लखवुं पड़शे 1 प्लस cos 2 थीटा 1 प्लस cos 2 थीटा बाय 2 नहीं थाय शुं काम 2 गुणायेलो छे -2 cos थीटा इंटू शू आवशे विद्यार्थी मित्रों डी थीटा क्लियर। हवे तमारी पासे 3 पदना संकलन थशे तो संकलन करी दईए तो पहेलानुं संकलन थशे थीटा cos નું વિકલન માઇનસ સાઇન થાય cos નું સંકલન વિદ્યાર્થી મિત્રો પ્લસ સાઇન થશે એટલે sin 2 થીટા બાય 2 ઓકે -2 ઇન્ટુ sin થીટા અને પ્લસ c ક્લિયર। હવે તમારી પાસે જે આદેશ ધારેલો હતો x બરાબર cos સ્ક્વેર થીટા છે આના ઉપરથી કિંમત મૂકવી પડશે તો પહેલા તો તમારી પાસે અહીંયા તમારી પાસે એંગલ છે થીટા તો તમારી પાસે અહીંયા બધા એંગલ થીટા સ્વરૂપે હોવો જોઈએ અહીંયા 2 થીટા છે તો પહેલા હું એનું સૂત્ર મૂકી દઉં જુઓ થીટા બનાવવો પડશે તો sin 2 થીટાનું સૂત્ર મૂકી દઈએ કે ભાઈ 2 sin થીટા ઇન્ટુ cos થીટા બાય 2 -2 sin થીટા અને પ્લસ c ક્લિયર। તો थीटा प्लस साइन थीटा इंटू कॉस थीटा -2 साइन थीटा प्लस सी। हवे तमारी पासे जे आदेश है एना आधारे आपणे किंमत मूकीए तो पहला त्रिकोण बनावी दईए आ खूणो थीटा लई लईए तमे आदेश धारेलो छे अहींया x बराबर cos स्क्वेर थीटा माटे cos थीटा बराबर शुं थशे विद्यार्थी मित्रों √x थशे क्लियर। तो cos એટલે શું થશે √x मतलब પાસેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ વિદ્યાર્થી મિત્રો શું થશે √1 - x ક્લિયર। કર્ણનો વર્ગ માઇનસ પાસેની બાજુનો વર્ગ એનું વર્ગમૂળ એટલે હવે મારી પાસે જે કિંમત છે એ કિંમત મૂકીને હું સાદુરૂપ આપું તો i બરાબર જવાબ શું થશે થીટા मतलब શું લખાશે વિદ્યાર્થી મિત્રો cos ઇન્વર્સ √x પ્લસ साइन शू लखा साइन थीटा सामेनी बाजू छेदमा कर्ण मतलब √1 - x बाय 1 छेदमा 1 लखी ना लखे चाले cos मतलब शू थशे इंटू √x -2 इंटू √1 - x અને प्लस c आने अंदर गुणी दीए वर्गमूल कॉमन है तो i बराबर फाइनल आंसर तमारो अहींया लखुं छुं cos इनवर्स x प्लस √x - x स्क्वेर -2 इंटू √1 - x અને प्लस c। ओके विद्यार्थी मित्रों आ तमारो आंसर है क्लियर। अहींया अमे आदेश में cos थीटा तमारी पास अहींया वर्गमूळ तो એટલે આપણે શું આદેશ લીધો છે cos સ્ક્વેર થીટા ओके बाकी तो cos थीटा थीने सूत्र बनी जाए परंतु वर्गमूळ कैंसल करवा माटे આપણે cos स्क्वेर थीटा लेવું પડેલું છે। आ छे तमारी पासे क्वेश्चन नंबर 20। नेक्स्ट क्वेश्चन आनी जेवो ज छे क्वेश्चन नंबर 23 एनी आपणे बात कर लीए त्यारबाद बाकीना क्वेश्चन करिए। पहला क्वेश्चन नंबर 23 जोई लईए सेम आनी जेवो ज क्वेश्चन छे जो क्वेश्चन नंबर 23 जोईए i इज इक्वल टू इंटीग्रेशन रकम छे तमारी पासे tan इनवर्स √1 - x अपॉन 1 + x इंटू dx क्लियर। आना जेवो ज क्वेश्चन है आगळ जे करी गया जेवो ज क्वेश्चन अहींया तमारी पासे खाली x है आगळ तमारी पासे वर्गमूळ में x हतुं क्लियर मतलब x बराबर आपणे cos स्क्वेर थीटा आदेश लीधेलो हतो अहींया तमारी पासे मात्र x ज छे तो अहीं तमारे शुं करवुं पड़शे x बराबर मात्र cos थीटा आदेश लई लो x बराबर शू थशे विद्यार्थी मित्रों मात्र cos थीटा आदेश ले लो ओके। चलो cos तो विकलन शू थशे -sin थीटा इंटू शू आवशे विद्यार्थी मित्रों d थीटा ओके। तो हवे i बराबर इंटीग्रेशन tan इनवर्स इंटू √1 - cos थीटा अपॉन 1 + cos थीटा इंटू -sin थीटा इंटू d थीटा रेडी इज इक्वल टू इंटीग्रेशन tan इनवर्स तमारी पास सूत्र बनसे tan स्क्वेर थीटा बाय 2
માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, વર્ગમૂળ કાઢી નાખશો એટલે ટેન થીટા બાય 2 આવશે, બાર ટેન ઇન્વર્સ છે અને અંદર તમારી પાસે થીટા બાય 2 છે તો ખાલી થીટા બાય 2 જ આવશે, માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, માઇનસ અને આ છેદમાંથી 2 એટલે માઇનસ 1/2 આપણે બહાર લઈ લઈએ તો થીટા ઇન્ટુ સાઇન થીટા બાય 2 ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો ડી થીટા, તો યુ અને વી, ઓકે યુ સોરી સાઇન થીટા છે, યુ અને વી ખંડશે સંકલન, યુ તમારો આ થશે બેઝિક વિધેય, તો હવે યુ વીના આધારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો જો માઇનસ 1/2 બહાર રાખીએ ઇન્ટુ યુ ઇન્ટિગ્રેશન વી ડી થીટા માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટુ બ્રેકેટ ડી બાય ડી થીટા ઇન્ટુ યુ સોરી થીટા इंटीग्रेशन वी डी थीटा ब्रैकेट ओवर इंटू डी थीटा, ओके ब्रैकेट ओवर कर दिए इज इक्वल टू -1/2, चलो थीटा साइन नु विकलन प्लस cos थीटा થશે અને sin નું સંકલન માઇનસ cos, તો અહીંયા 12 માઇનસ આપી દઈએ cos થીટા, આ માઇનસ નિશાની છે, sin નું સંકલન માઇનસ cos, તો અહીંયા માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે, ઇન્ટિગ્રેશન થીટા નું થીટા સાપેક્ષે વિકલન 1 થશે એટલે ખાલી cos થીટા ઇન્ટુ ડી થીટા, ઓકે ઇઝ ઇક્વલ ટુ -1/2 બાર માઇનસ થીટા cos થીટા, ચલો cos નું વિકલન માઇનસ સાઇન થાય, cos નું સંકલન પ્લસ સાઇન થશે વિદ્યાર્થી મિત્રો, સાઇન થીટા અને પ્લસ સી, -1/2 આપી દો આને તો માઇનસ માઇનસ પ્લસ થીટા બાય 2 ઇન્ટુ cos થીટા એન્ડ -1/2 ઇન્ટુ સાઇન થીટા અને પ્લસ સી, ઓકે હવે તમે આદેશ છે એ આદેશના આધારે આપણે કિંમત મૂકી દઈએ તો આ એંગલ લઈ લો થીટા, તમે આદેશ લીધેલો છે x બરાબર cos થીટા, મતલબ cos એટલે શું થશે, cos થીટા બરાબર x છે, cos એટલે શું લખાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ શું આવશે 1 - x², ક્લિયર, તો અહીંયા કિંમત મૂકીને ફાઇનલ આન્સર લખી દઈએ 1/2, ચલો થીટા મતલબ શું થશે, પહેલા તો cos થીટાની કિંમત મૂકી દો મતલબ x, તો અહીંયા હું લખી દઉં છું x/2, cos થીટાની કિંમત મૂકી દીધી, થીટા એટલે શું થશે cos ઇન્વર્સ x, તો ઇન્ટુ cos ઇન્વર્સ x -1/2 બાર sin ઇન્વર્સની કિંમત, sin થીટાની કિંમત શું થશે, સામેની બાજુ છેદમાં કર્ણ 1 અને પ્લસ c, ક્લિયર, તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર છે ક્વેશ્ચન નંબર 23, ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, क्वेश्चन नंबर 21 जो क्वेश्चन नंबर 21 20 કરી ગયા હતા એની પછી 23 કેમ કે બંને સેમ ક્વેશ્ચન હતા એટલે સાથે લઈ લીધા, હવે આપણી પાસે ક્વેશ્ચન બાકી છે, ક્વેશ્ચન નંબર 21 જોઈએ, ક્વેશ્ચન નંબર 21 જો I is equal to integration e raised to x 2 plus sin 2x upon 1 plus cos 2x into dx, e raised to x 2 plus sin 2x upon 1 plus cos 2x, e raised to x છે અને સાથે ગુણાકારમાં છે તો બને ત્યાં સુધી તમને ખબર જ છે કે આપણે આગળ ક્વેશ્ચન કરી ગયા, સૂત્ર આ જ બનશે e raised to x કાઉન્સમાં f of x plus f dash x here into dx, આનું સૂત્ર શું હતું e raised to x into f of x અને પ્લસ c, આ સૂત્રને આધારે ક્વેશ્ચન સોલ્યુશન થશે, તો એ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ તો જો આપણી પાસે ક્વેશ્ચન શું બનશે, is equal to integration e raised to x 2 as it is sin 2x જગ્યાએ સૂત્ર મૂકી દઈએ આપણે 2 sin x into cos x છેદમાં 2 cos square x bracket over into dx is equal to e raised to x upon, ચલો છેદ આપી દો અલગ અલગ તો 2 કેન્સલ, 1 upon cos square એટલે શું લખાશે વિદ્યાર્થી મિત્રો sec square x લખાશે, ચલો 2 કેન્સલ, એક cos કેન્સલ, sin ના છેદમાં cos x વધશે એટલે શું વધશે વિદ્યાર્થી મિત્રો tan x વધશે, તો તમારી પાસે સૂત્ર બની ગયું, જો e raised to x આ tan x છે અને sec x જગ્યાએ શું લખશો વિદ્યાર્થી મિત્રો d by dx of tan x into શું આવશે dx is equal to e raised to x into વિધેય મતલબ tan x અને પ્લસ c, I is equal to, ક્લિયર વિદ્યાર્થી મિત્રો,
क्वेश्चन नंबर 21 है। ओके, आनी जेवो ज क्वेश्चन नेक्स्ट नंबर જોઈએ આપણે क्वेश्चन नंबर 22। क्वेश्चन नंबर 22 जो I is equal to integration x square plus x plus 1 upon x plus 1 the whole square into x plus 2 into dx, x square plus x plus 1 upon x square plus 1 the whole square into। तो તમારી પાસે આંશિક અપૂર્ણાંકની રીતના આધારે ક્વેશ્ચન સોલ્વ થશે। ઉચિત સમય વિધિ આપેલું છે x નો વર્ગ અને x मतलब x નો ઘન આવશે, અંશમાં તમારી પાસે x નો વર્ગ છે मतलब ઉચિત સમય વિધિ આપેલું છે। તો ઉચિત સમય વિધિનું સંકલન કઈ રીતે થશે તો કે એના આંશિક અપૂર્ણાંકના રીતે એના ભાગ પાડવા પડશે। તો જોઈએ અહીં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 અપોન x પ્લસ 1 આખાનો વર્ગ ઇન્ટુ x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં પહેલો અવયવ। હવે જો x પ્લસ 1 આખાનો વર્ગ છે તો આપણને ખબર છે કે 1 બાય 1 मतलब સ્ટેપ બાય સ્ટેપ એની ઘાત વધારતી જવાની। પહેલા એક ઘાત લખવાની હતી, પછી બે ઘાત, હજી કદાચ ઘન હોત તો હું શું કરત પ્લસ c અપોન x પ્લસ 1 ધ હોલ ક્યુબ, અને પ્લસ ત્રીજો અવયવ શું છે મારી પાસે તો પ્લસ c અપોન x પ્લસ 2। ક્લિયર? आंशिक अपूर्णांक રીત બહુ સારી રીતે આપણને કરી ગયેલા છીએ। બંને બાજુ લસા લઈએ તો અહીંયા જો x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ લસામાં બંને બાજુ ઉડી જશે। લસા તમારે પાસે શું જોઈએ છેદમાં x પ્લસ 1 હોલ સ્ક્વેર જોઈએ ઇન્ટુ x પ્લસ 2 જોઈએ। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે એ છે, એના છેદમાં x પ્લસ 1 ની એક જ ઘાત છે मतलब એની સાથે x પ્લસ 1 વાળું હજી એક પદ ગુણવું પડશે અને બીજું કયું પદ ગુણવું પડશે x પ્લસ 2 ઇન્ટુ a। ક્લિયર? x प्लस 2 x प्लस 1 आखानो वर्ग है, ત્યાં b સાથે કયું પદ ગુણાશે વિદ્યાર્થી મિત્રો માત્ર x પ્લસ 2 જ ગુણાશે ઇન્ટુ b, અને c સાથે કયું પદ ગુણાશે વિદ્યાર્થી મિત્રો x પ્લસ 1 આખાનો વર્ગ ઇન્ટુ c। ઓકે, તો આ તમારું રિઝલ્ટ નંબર 1, પરિણામ નંબર 1। રેડી? હવે તમારે શું કરવાનું છે તો કે આની અંદર આપણે કિંમત મૂકવાની છે। અહીંયાથી તમારે દાખલો સેલ્ફ કરવાનો છે। હું તમને ખાલી હિન્ટ આપી દઉં, આપણે સ્વાધ્યાયની અંદર કરી ગયા છે આવા દાખલા। તમારે કઈ કઈ કિંમત મૂકવાની થશે તો કે છે 0 થાય એવી કિંમત। તો પહેલાં તો તમે કઈ કિંમત મૂકશો x બરાબર -1। આ પદ 0 કરવા માટે x બરાબર -1 મૂકશો। ક્લિયર? એટલે તમને કોઈ કિંમત મળશે a b c માંથી કોઈ કિંમત મળશે, કઈ મળશે તમને કહી દઉં x પ્લસ 1 તમે 0, આ પદ 0 થઈ જશે, આ પદ 0 થઈ જશે, તમને b ની કિંમત મળશે। ओके, ત્યારબાદ x इज इक्वल टू -2 મૂકશો તો તમને કઈ કિંમત મળશે આ 0 થશે, આ 0 થશે, તમને c મળી જશે, b અને c મળી ગયો। હવે કઈ કિંમત મૂકશો તો મેં તમને કીધેલું બ્રહ્માસ્ત્ર તરીકે તમારે x બરાબર 0 મૂકવાનું થશે। x બરાબર 0 મૂકશો એટલે અહીંયા તમારી પાસે 1 આવશે, અહીંયા તમારી પાસે a b અને c વાળી કિંમતો મળશે, સરવાળો બાદબાકી જે થશે એની અંદર b અને c ની કિંમત તમને મળી ગઈ છે, મૂકશો એટલે એની કિંમત મળી જશે। અને ત્યારબાદ આનું શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સંકલન કરવાનું છે। ક્લિયર? मतलब આ ક્વેશ્ચન તમારે હવે અહીંયાથી સેલ્ફ ટ્રાય કરવાનો છે। ઓકે, આપણે સારી રીતે આંશિક અપૂર્ણાંકના દાખલા સોલ્વ કરી ગયા છીએ, એના આધારે જ છે તમને આ ત્રણ કિંમત સમીકરણ એકની અંદર મૂકવાની છે। ક્લિયર? ત્યારબાદ 23 તો આપણે અત્યારે જોઈ ગયા, 23 નંબર। નેક્સ્ટ નંબર જોઈએ ક્વેશ્ચન નંબર 24 છે એ જોઈ લઈએ। क्वेश्चन नंबर 24 जो I is equal to integration, તમારી પાસે વિદ્યાર્થી મિત્રો રકમ છે √x² + 1 into log x² + 1 કાઉન્સમાં log x² + 1 -2 into log x આખાના છેદમાં x⁴ into વિદ્યાર્થી મિત્રો dx, ઉપર તમારી પાસે dx આપેલું છે। ક્લિયર? આ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ વધારે કારણ કે સાદુરૂપ છે આમાં। ઓકે, તો થોડુંક ધ્યાન આપજો સાદુરૂપ આપવામાં। જો સૌથી પહેલાં તો તમને જે વસ્તુ ખબર છે એ વસ્તુ અહીંયા સમજાઈ જશે કે ભાઈ 2 છે x ની ઘાતમાં જશે, બંને લોગ વચ્ચે બાદબાકી છે मतलब √x² + 1 into અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો log x² + 1 upon x² આવશે। ઓકે,
આખાના છેદમાં x ની 4 ઘાત હું અહીંયા લખું છું ઇન્ટુ dx છે. 2 ક્યાં જશે? ઉપર x ના વર્ગમાં જશે. એટલે મારી પાસે અંદર પદ બન્યું x² + 1 x². હવે જો આવું જ પદ તમે અહીંયા બી સેટ કરી શકો. x² + 1 છે, છેદમાં તમારે x² જોઈએ છે, વર્ગમૂળની અંદર લાવવા છે. જો હવે સમજો તો મારી પાસે આવું વધશે 1/x³ ઇન્ટુ √x² + 1/x² ઇન્ટુ log x² + 1/x² ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? dx હશે. જો વર્ગમૂળ છે તો વર્ગમૂળની અંદર x² લાવવો હોય તો તમારે બહારથી માત્ર એક જ x અંદર લઈ જવાનો થશે. કેમ કે વર્ગમૂળની બહાર કોઈ કિંમત છે એને વર્ગમૂળની અંદર લઈ જવી તેનો વર્ગ કરીને જશે. ક્લિયર? વર્ગમૂળમાંથી કોઈ કિંમત બહાર લાવી હોય તો વર્ગમૂળ કરીને બહાર આવે. ક્લિયર? બહારથી કોઈ કિંમત મતલબ તમારી પાસે x ની 4 ઘાત હતી, મેં અહીંયા x નો ઘન લખ્યો તો એક x ક્યાં ગયો? આ વર્ગમૂળની અંદર લઈ ગયો. વર્ગમૂળની અંદર લઈ ગયો એટલે મતલબ એ વર્ગ કરીને જાય ને. તો આ પદ જો મતલબ અહીંયા બંને સમાન થઈ ગયા. જો તો એનું સાદુરૂપ આપી દઈએ આપણે તો 1/x³ ઓકે ઇન્ટુ √1 + 1/x². x² સેપરેટ કરીએ અને લોગમાં બી સેપરેટ કરી દો તો આમ આવશે 1 + 1/x² ઇન્ટુ dx. તો હવે જો 1/1 + x² તમે ધારશો એટલે એનું વિકલન તમારી પાસે 1/x³ આવશે. સેટ થઈ ગયું. જો તો અહીંયા આદેશ લઈ લો. આ તમારો આ હતો તો અહીંયા આદેશ લઈએ છીએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો અહીં 1 + 1/x² = t આદેશ લેતા. ક્લિયર? 1 + 1/x² = શું વિદ્યાર્થી મિત્રો? આદેશ લેતા t આદેશ લેતા. ચલો 1 નું વિકલન શું થશે? 0. 1/x² નું વિકલન માટે શું કરો છો તમે? તો કે આપણે અહીંયા વિકલન બતાવું તમને. 1/x² છે, આનું વિકલન કરવા માટે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? x² ક્યાં લઈ આવશો? ઉપર લઈ આવશો. મતલબ x⁻² થશે, ઘાત આગળ ઘાતમાંથી એક બાદ થશે એટલે -2/x³ લખાશે. ઓકે 1/x² નું વિકલન શું લખાશે? તો કે -2/x³ ઇન્ટુ dx શું આવશે? dt. તો તમારી પાસે 1/x³ છે તો dx મતલબ 1/x³ ઇન્ટુ dx -1/2 ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? dt. ક્લિયર? તો હવે આને આપણે કિંમત અહીંયા મૂકી દઈએ સંકલનની અંદર. પછી જો તમારી પાસે જે પદ બને છે આવું બને છે. તો હવે I = -1/2 બહાર લઈ લો. 1/x³ ઇન્ટુ dx 1/x³ ઇન્ટુ dx બરાબર શું? તો -1/2 dt લખવાના છે. આ બરાબર શું તમે ધાર્યું? અંદર જે પદ t મતલબ આ વર્ગમૂળ t થશે તો વર્ગમૂળમાં t અને ઇન્ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો? log t ઇન્ટુ શું આવશે? dt. તો પાછું u અને v થશે. ક્લિયર? વર્ગમૂળ t એટલે t ની કેટલી ઘાત લખાશે વિદ્યાર્થી મિત્રો? 1/2 ઘાત લખાશે. તો હું અહીંયા u અને v નું કિંમત મૂકું છું. પાછી જો uv કરીએ તો -1/2 બહાર રાખીએ કાઉન્સમાં u log t इंटीग्रेशन v मतलब t⁻² into dt. ओके u as it is integration v dt minus integration into bracket d by dt into u integration v तो t⁻² into dt bracket over into dt. क्लियर? तो इज इक्वल टू -1/2 बार इंटीग्रेशन. चलो log t एज इट इज तो log t t⁻² तो એની અંદર ઘાતમાં એક ઉમેરશો ટોટલ ઘાત છેદમાં મતલબ માઇનસ ઇન્ટિગ્રેશન 1/t log t નું વિકલન 1/t થશે અને આનું સંકલન શું થશે t⁻³ upon 3/2 ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? dt. ઓકે તો થોડું સાદુરૂપ આપી દઈએ અહીંયા. જો ઇઝ ઇક્વલ ટુ -1/2 બાર ઇન્ટુ બ્રેકેટ ચલો 2/3 અહીંયા લખી દો 2/3 t⁻³ ઇન્ટુ log t માઇનસ જો t⁻³ છે અપોન t ની એક ઘાત છે મતલબ તમારી પાસે 3/2 -1 કરશો એટલે 1/2 ઘાત વધશે અને 2/3 બાર લઈ લઈએ તો -2/3 બાર
इंटीग्रेशन टी रेस टू 1/2 इंटू शू आवशे विद्यार्थी मित्रों dt इज इक्वल टू -1/2 बार एज इट इज 2/3 टी रेस टू 3/2 इंटू log t माइनस 2/3 चलो आनु संकलन पाछू शू थशे टी रेस टू 3/2/3/2 ओके अने प्लस सी तो फाइनल आंसर अहीं लखीए 1/2 बार 2/3 टी रेस टू 3/2 log t माइनस 4/9 टी रेस टू 3/2 अने प्लस सी ओके हवे जो अंशमांथी 2/3 कॉमन लई लईए तो 12 आवशे एटले जो 2 कट थई जशे नकर एक काम करिए पहला आमां अंदर आपी दो -1/2 अंदर आपी देजो कन्फ्यूजन ना थाय तो -1/3 क्लियर टी रेस टू 3/2 log t माइनस 2/9 टी रेस टू 3/2 सॉरी माइनस माइनस प्लस थई जशे आ अने प्लस सी हवे आमांथी टी रेस टू 3/t भी कॉमन लई ज लो तो अंदर तमारी पासे जे पद वधशे 1/9 कॉमन लेवो तो 1/9 ने कॉमन लई लईए लेवा दो अंदर टी रेस टू 3/t कॉमन लई लो तो आ पॉजिटिव टर्म है मतलब खाली 2/9 माइनस 1/3 log t અને પ્લસ સી હવે ટી બરાબર તમે જે આદેશ લીધો હતો એની કિંમત મૂકી દઈએ તો તમારી પાસે આદેશ હતો 1 + 1/x² તો અહીંયા કિંમત મૂકી દઉં 1 + 1/x² રેસ ટુ 3/2 ઇન્ટુ બ્રેકેટ 2/9 માઇનસ 1/3 ઇન્ટુ log 1 + 1/x² અને પ્લસ શું આવશે વિદ્યાર્થી મિત્રો સી ક્લિયર આ તમારો આન્સર ઓકે तो आज है तमारो क्वेश्चन नंबर 24 एक वक्त तमे एनो आंसर जोई लो क्लियर खाली सादुरूप अहीं ज आपवानुं छे बाकी तो एकदम इजी है ओके हवे अहींया अनंत अनियत संकलनना स्वाध्याय 7 बधा क्वेश्चन पूरा थाय छे बे एमसीक्यू छे एमसीक्यू नंबर 41 અને 42 एमसीक्यू नंबर 41 छे ए जो I इज इक्वल टू इंटीग्रेशन dx अपॉन e रेस टू x प्लस e रेस टू माइनस x छे ओके तो अहींया हूँ सॉल्व करी दो तमने जो सौथी पहला e रेस टू माइनस एक्स એટલે 1/e रेस टू एक्स લખાશે 1/e रेस टू एक्स तो लसा લઈએ तो लसा मतलब e रेस टू एक्स ऊपर આવી જશે e रेस टू एक्स આખાનો વર્ગ થશે અને +1 થશે ઇન્ટુ શું આવશે dx હવે અહીંયા e रेस टू एक्स बराबर t આદેશ લઈ લો તો અહીં e रेस टू एक्स इज इक्वल टू t आदेश लेता तो e रेस टू एक्स નું વિકલન શું થાય વિદ્યાર્થી મિત્રો e रेस टू एक्स इनटू dx इज इक्वल टू શું આવશે dt આવશે तो હવે I बराबर इंटीग्रेशन dt बाय t² + 1 मतलब 1² लखी दो तो सूत्र थी गयु tan इनवर्स x मतलब खाली t અને प्लस c 1/a मतलब 1 है तो tan इनवर्स शू आवशे विद्यार्थी मित्रों e रेस टू x અને प्लस c ओके आ छे एमसीक्यू नंबर 41 અને नेक्स्ट જોઈએ एमसीक्यू नंबर 42 ए तमने हूँ हिंट आपी दो एकदम इजी क्वेश्चन है cos 2x अपॉन sin x प्लस cos x होल स्क्वायर तो cos 2x मतलब अंश में अपने सूत्र मूकी दीए cos स्क्वायर x माइनस sin स्क्वायर x અને છેદમાં મારી પાસે છે sin x પ્લસ cos x હોલ સ્ક્વેર ઇન્ટુ dx તો જો અંશમાં તમારી પાસે a² માઇનસ b² નું સૂત્ર થઈ ગયું એટલે 1 ટાઈમ માઇનસ 1 ટાઈમ પ્લસ એક વખત ઓછાવાળો કાઉન્સ થશે એક વખત વધતાવાળો કાઉન્સ થશે ક્લિયર તો એક વખત પ્લસ વાળો કાઉન્સ તમારી પાસે નીચે કેન્સલ થઈ જશે નીચે પ્લસ વાળો કાઉન્સનો વર્ગ છે પછી તમારી પાસે અંશમાં વધશે ખાલી માત્ર cos x માઇનસ sin x વધશે અને છેદમાં તમારી પાસે વધશે sin x વત્તા cos x તો છેદનું વિકલન અંશમાં બની ગયું છે sin નું વિકલન પ્લસ cos ઉપર મેં તમને કીધું cos x માઇનસ sin x વધશે cos નું વિકલન માઇનસ sin मतलब छेद અને અંશમાં એનું વિકલન જવાબ શું આવશે log mod of છેદ मतलब તમારો આન્સર હશે log mod of sin x plus cos x ઓકે તો અહીંયા આ સાથે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7 ના બે ભાગ હતા અનિયત સંકલન અને નિયત સંકલન
સંકલન, એની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 7 સુધીના અનિયત સંકલનના તમામ દાખલા વિથ MCQ પણ આપણે સોલ્વ કરી રાખેલા છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરશું નિયત સંકલનની. ક્લિયર? એ સિવાય બાકીના જે સ્વાધ્યાય છે 7.8 થી લઈને સ્વાધ્યાય 7 ની અંદર હજી ઘણા દાખલા છે જે બધા નિયત સંકલનના છે. તો એ નિયત સંકલનનો ટોપિક આપણે અલગથી સોલ્વ કરશું, મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગથી શરૂઆત કરશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જય અંબે.